સ્વાગત છે કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં। આજે આપણે બનાવવાના છે દમ આલુ। સૌથી પહેલાં મિત્રો આપણે ગેસ પ્રગટાવી લઈશું અને જેમાં આપણે ગરમ પાણી કરવા મૂકીશું એક તપેલાની અંદર। જો મિત્રો ગરમ પાણી થઈ જાય તરત જ આપણે બટેટાનું મોટું મોટું બે ભાગ કટિંગ કરેલું છે, બે ભાગ કરેલા છે બટેટાના, તે આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે મીઠું સ્વાદ પૂરતું એડ કરીશું। સોપાઈ ગઈ 10 જણા હતા સોપતા। એ ભેગી થઈ જાય। कार्टून में नहीं की क्या क्या थैंक यू लाल की भाई आवे सही जी। आगे હવે મિત્રો આપણે બટેટા કમ્પ્લીટલી સડી ગયા છે એટલે આપણે તેને હવે ચેક કરીને નીચે ઉતારી લઈશું। પાણી લીધું પાછું गरम में जो बेटे का बाईपास है तो ત્યાર પછી મિત્રો આપણે તપેલાની અંદર થોડુંક વઘાર કરવા માટે તેલ લઈ લઈશું। જેવું તેલ આવી જાય તરત જ આપણે રાઈ એડ કરીશું 2 ચમચી જેટલી। ત્યાર પછી તેમાં આપણે 2 ચમચી જેટલું જીરું એડ કરીશું અને તમાલપત્રના 5 સૂકા મરચાં એડ કરી દઈશું।
અને ત્યાર પછી લીલું લસણ અને મરચાંનું કટિંગ એડ કરી દઈશું. થોડીક વાર તેલમાં સડવા દઈને તરત જ આપણે ડુંગળીનું જે કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું. એને પણ આપણે થોડી વાર માટે તેલમાં સડવા દઈશું વ્યવસ્થિત રીતે. જે રીતે આ રીતે તેલ બહાર આવી જાય એટલે તરત જ આપણે તેમાં પછી થોડું મીઠું એડ કરી દઈશું, જેથી ડુંગળી આપણી છે તે જલ્દી સડી જાય એટલા માટે. અને ત્યાર પછી મિત્રો આપણે તેમાં 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને હળદર એડ કરી દઈશું. ત્યાર પછી 1 ચમચી જેટલો આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું, જેથી સ્વાદ સારો આવે. અને ત્યાર પછી આપણે 3 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈશું મિત્રો, અને તેને થોડી વાર માટે તેલમાં સડવા દઈશું. તરત જ જેવું આપણે મરચું સડી જાય એટલે તરત જ આપણે ટમેટાની જે ગ્રેવી કરી છે તે આપણે એડ કરી દઈશું, અને ટમેટાની ગ્રેવીને થોડી વાર માટે આપણે સડવા દઈશું મિત્રો. ત્યાર પછી મિત્રો તરત જ આપણે જે કાજુનું કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું. જો મિત્રો બરાબર બધી વસ્તુ સડી જાય તરત જ આપણે તેમાં તેલ એડ કરી દેવાનું છે. તેલને હવે થોડી વાર માટે આપણે સાતળી લઈશું. ત્યાર પછી મિત્રો આપણે જે બટેટા બાફેલા છે તે એડ કરી દઈશું. તો મિત્રો કમ્પ્લીટલી આપણું શાક આપણા સડી ગયું છે એટલે તરત જ આપણે તેમાં સિંગનો ભૂકો એડ કરી દઈશું અને સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું, અને થોડી વાર માટે આપણે તેલમાં તેને સડવા દઈશું, જેથી ગ્રેવી રહી આપણી ઘાટી બની જાય. ત્યાર પછી મિત્રો આપણે તેમાં ધાણા જીરું એડ કરી દઈશું, અને ત્યાર પછી આપણે કોથમીર એડ કરી દઈશું. આપણો મિત્રો સલાડ તૈયાર થઈ ગયો છે, અને હવે બધાને આપણે ડીશમાં ટેસ્ટ કરવા માટે આપી દઈશું. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો. થેન્ક યુ સો મચ.